હેલો દોસ્તો, નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત। તો હું આજે હું દાડી જેમ કે જે અમારા ગામમાં પલટ ચાલે તો એમાં આજે અમારે દાડીનો ઓર્ડર આવ્યો હોય એને કીધું હોય કે તમે અમારામાં દાડી આવજો એમ। તો હું આજે દાડી જે જયપાલના પપ્પાની અમે બે દાડી કરવા જઈએ છીએ। જેમ કે અમે આ નવરાત્રિ આવે હે તો અમારા હાયતમને દન પૂજા કરી પછી આપણે દિવાળી આવે હે તો જેથી ગમે તે શોમન તો લાવવું પડે ને। એના કારણ થકી અમે આ ઘેર ખેતીનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હોય। ડોડિયું ભાગવાઈ નથી, ફૂલવાઈ નથી, ફૂલાઈ જ કમ્પ્લીટ। તો અમે જઈએ અહીંયા આજે દાડી તો હોની દાડી કરવા હું એ તમને બતાવું। દાડી એટલી મજદૂરી કરવા હું તો જેમ કે આપણે મજદૂરી તો કરવી પડે, આપણે કિસાન ભાઈ એટલે આપણે ગમે તે બે પૈસા કમાવા પડી તો જ આપણું બોર હેડે। એના કારણ થકી હું આજે તો તમને બતાવું કે અમે પલટમાં હું કામ કરવા જઈએ છીએ। તો દોસ્તો જે હું પલટમાં કહેતી ને પલટમાં આવી જી હું તો અમે હું પલટના મોય કે મરસીઓ જેવી રીતે ફેસિલિટી બનાવી પછી મરસીઓની વેરાયટી જેવી હે હર કોઈ પ્લોટમાં લાકડોની પૂરી માળી કરીને દોરીઓ કરીને બોધી હુતળી એ બધું બતાવું તમને હેડો। તો આ હું હમણાં પલટમાં તો આ જે ગેટ હે પલટમાં મોય પહેવાનો એના ગેટથી હું ઊભી હું તો અમે હું અંદર આ જુઓ આ દરવાજો છે મને ખબર થી ઉઘડતું થી તો હું જોઉં હું કે દરવાજો ચિયાપા હાથે જવાય એમ। જેમ કે આપણે પલટમાં ચણીયા આવ્યા વગર આપણને ખબર નહીં પડે ને જે રોજનો ડેલી નરી ને એને ખબર પડે કે આવી રીતના જવાય ને ઓયથી પહેરાય એમ। તો આ હે રસ્તો મોય જવાનો। તો જુઓ આ પાણી ભરી મેલ્યું હે આપણે ચોક આધો આવી ગમે તે કરવું હોય તેમ કરીને પછી આ જુઓ આ પંપ હે હોય દવા છોટવાનું તો આવામાં હે કે આ પાવડરવાળી મરસી હે તો આ મરસો લાવજો અહીં હમણાં હાલમાં। તો જે હમણાં બિયારણવાળું મરસી હે ને એ બતાવું હું અમે એમાં કોમ કરવા આવ્યા અહીંયા। તો આ પૂરી આ જે દવા હે આ ગમે જે આ પાવડર કાઢેલું હે એ બધું હોય મેં સેડ્યું હે ને આ વેટી હે ઓણી વેટીમાં પાવડર ભરવાનો આ પાવડર આવ્યું ઓણ કાગદામાં તો આ થેલીમાં ભરી મેં સેડી હે તો આ વેટી મેં આવો ભરી દીધી જુઓ હા ની અમે હું મોય તો આ જો જે આ પ્લટમાં ક્રોસિંગ કરીને તો આ ફૂલો આવી તો આવી રીતે હોય પાવડર ચડાવી આ બધું કરી તો આ પૂરા પલટનો નજારો જુઓ તમે। આ હુતળી કરીને આ બોધી હે દોરી તો આ જેવી રીતે કે આ થોકોમાં વેટેલી દોરી જુઓ આ પેલી હોય બોધવામાં આવે પછી ઓની વટી પાડવામાં આવે ડાળીઓથી ને આ દોરી હોય બોધવામાં આવે। તો આ દોરી હે કે જેવી રીતે આ મરસીનું ઝાડ મોટું થાય ને એવી રીતે આગળ દોરી બતું જવાનું ને આ જે બિયારણ હે એ આને શેરી જાય ને આ ડીરો હે એ ઉપર જતી જાય તો ઉપર ક્રોસિંગ કરતું આગળ વધવાનું એવી રીતે હે। એટલી જો અમે પહેલાં ટોમેટીના પલટમાં ખાસા દિવસ દાડી કરેલી હતી તો આજે ટોમેટીના પલટનું કોમ બાચી હે તો અમે માન્યું કે ચલો આપણે આજે જઈએ અહીંયા મરસીઓના પલટમાં। તો હર વખત ટોમેટીના પલટમાંથી જવું આ વખતથી મરસીઓના પલટમાં જઈએ તો મરસીઓના પલટમાં જઈએ તો ચમ કે દોસ્તો આપણે અલગ હર ટોમેટીમાં કોમ કર્યું આપણે ટોમેટીના પલટમાં આપણે કમ્પ્લીટ ક્લિયર થઈ જ જાય તો અમે આવી જઈએ અમે મરસીના પલટમાં તો દેખો કે આપણે મરસીઓના પલટમાં બી આપણને કમ્પ્લીટ કોમ કરતાં આવડી જાય ને કમ્પ્લીટ મહેનત કરતાં આવડે તો પછી આપણે ખુદ પ્લટ બનાવીને પર આપણે મહેનત કરી શકીએ। એવી રીતે એક જાતિ શીખવાનું ને એક જાતિ આપણી મહેનત હે। તો હું આજે આવી જી મરસીઓના પલટમાં તો હું પર મહેનતી લાજી હું આ જુઓ પૂરું પલટ હે હમણાં ચમ કે કોઈથી હાલમાં કે વાજા અહીં એક સમય શું હે 1 વાગ્યાનો તો બધો નાસ્તો કરવા જતો રહ્યો અહીં ખાવાનું લાવ્યો અહીં તો ખાવા જો અહીં પર હું મારે વ્લોગ બનાવું એમ કરી ને હું વ્લોગ બનાવું હું જેમ કે મારા આજે ઉપવાસ હતો એટલે હું ખાવાની જી તો મેં વિચાર કરી લીધો કે મારે ખાવું તો હેથી અમે ઉપવાસ હે તો એના કારણ થકી હું વ્લોગ બનાવી લ્યું એટલામાં ટાઈમ મળ્યો હતો એમ કરીને હું છુટ્ટીના ટાઈમમાં વ્લોગ બનાવું હું દોસ્તો। તો આ જોજો તમે એન્ડ તક
કે એક મરસી આપણે ગણી નહીં શકીએ. ચમ કે આ તો 50 કે 60 કે 100 કે 200 જેટલી કળીઓ આવી એમાં આપણે ગણી નથી શકતો. આ જુઓ આ પૂરી મરસીઓ અહીં આ ફૂલો આવેલા અહીં તો આમાં પાવડર થઈ જ ગયો હમણાં. તો આ ગાડી ફેર પાવડર કરતું જવાનું હે. તો દોસ્તો જુઓ અમે મુહે કે ઘરનું કામ કરતે જે દાડી આપણે ટાઈમ પાસ કતોક ટાઈમમાં આપણને છૂટનું મળી જાય તો હું એમાં પર હું ગમે તે મહેનત કરું હું ને આ વ્લોગમાં પર હું મહેનત જ હે. એ બી આ લોકો બહાર કે આ નાટક કરીને હોના ધતિંગ લીધાઈને હું હેની એવી સમસ્યા હોબળવામાં આવે હે. પર તમે બધો કહો કમેન્ટમાં કે ભાભી તમે કોઈની સમસ્યા હોબળોથી, કોઈની વાત હોબળોથી, કોઈનું કોઈને લોથી. તો દોસ્તો મેં કોઈનું કોઈ નથી લેતી. હું મારા મગજમાં બસ એટલું જ છે કે મારે વ્લોગ બનાવવું ને મારા જીવનમાં કોઈ કરવું એમ. તો એના આ જો બધા મરચીઓના પલટમાં કોમ કરવા આવી જો. એક ટાઈમની રજા પડી હતી ખાવાની તો ખાઈને પાછો લાગી જોઈએ. તો અમે હજી પોસવાજી છૂટો થઈ જો આ પૂરો ને આ જયપાલના પપ્પા પર આવી રહ્યા દબાઈને. જો આ દોસ્તો સમય પોસ વાગી જાય ચમકામ છૂટી પડી જી હે. જે હું પલટમાં મજદૂરી કરવા આવી હતી એણે આ પલટમાં હું જુઓ આ જે બાકીની મરસી હે એ સબ્જી બદલે લગાવેલી હે. તો અમે એના ગોરધણીને કીધું કે ભાઈ અમે અત્યારે જઈએ છીએ તો સબ્જી બદલે પર અમને થોડો ઘણો મરસો હાલો એમ. તો આ મરસો હાલ્યો અહીં તો આ વેણ્યો અહીં જુઓ. તો પેટને બદલે સબ કરવું પડે તો આ પેટને બદલે લીધું. આખો દિન મજૂરી કરી ને અત્યારે આ પેટને બદલે સબ્જી લીધી. તો આ સબ્જી લઈને જું તો જયપાલ મહિપાલ સબ પરિવાર મળીને અમે સબ્જી બનાવીને અત્યારે ખાઉં. તો હાલમાં આજે જેટલી ગરમી પડી તો એટલી ગરમીમાં પૂરા પલટમાં અમે ક્રોસિંગ કર્યું એવી મહેનત કરી દોસ્તો. તો તમે મારો વિડીયો વધુથી વધુ શેર કરજો ને લાઈક કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. સવારમાં જે અમે આ વેટી હોય પહેરીએ એ વેટી હું સવારના વ્લોગમાં પર બતાવી તમને. જેમ કે રોજનો વ્લોગ અમે મારે હે ને પ્લોટનો જ આપવાનો. જેમ કે હું લાગી જઈ 1 મહિનાની ડ્યુટી પર પ્લોટમાં. એટલે આ જો આ હે ને ઓ મથું પાવડર નીકળે આવું વેણવામાં આવી. આ મરસીઓનો ફૂલો આવી તો આ વેણ્યો અહીં મેં ફૂલો તો મોહ નીકળે પાવડર. તો આ પાવડર અત્યારે વેણવાનો તો સવારમાં 8 થી 9 વાગ્યાના સમયમાં પાવડર કાઢી ને પછી આ પાછું લાગી જવાનું કોમ પર. શું કે તો આ જયપાલ હારું એક ડોગરું આલ્યું હોય ને સબ્જી બનાવવા મરસો લીધો અહીં. તો આ બધું લઈને હું ઘેર જઉં. જેમ કે હું કોમી આવું ને ગમે તે તો મરસીઓ બદલે પૂરો આ હિન ગોરોવાળો એ કોઈ મારા પર એવું નહીં ગણે. અમને ગમે તે હાલી ચમ કે અમે ઓય આવીએ એટલે. તો જો આપણે મહેનતે કરવી પડે એટલે અમે મહેનતે કરીએ અહીંયા ને વ્લોગે બનાવીએ. આ જો જયપાલના પપ્પા પર મારા હાથી મજૂરી કરવા આવ્યા હતા. અમે બે મળીને જ મજૂરી કરીએ અહીંયા દોસ્તો. કે એવું થી કે આ અમારે 2 જણોને ઝઘડો થાય કે આ હું એકલી વણા પાન પેલા પા ભરતી હેડું એવું કોઈ થી દોસ્તો. તમે કહો ભાભી તો વિડીયો બનાવી અમે કોમે કરીએ ને અમારું કોમે કરીએ પ્લસ વિડીયો બી બનાવીએ. તો વિડીયો બનાવવાનું કોઈ આખો દન નથી જતું કે અડધો ઘંટો કે 20 મિનિટ આખા દાડાને લઈ લઈએ. કોમ બી કરીએ પ્લસ ટાઈમ દોસ્તો એણોને ફાધરથી તો પછી એણોને ખુદ મજૂરી કરવી પડે ને એટલી તો હું બી એણોની હેલ્પ કરું મજૂરીમાં ને હું પર એમની મહેનત કરવા લાગું. જેમ કે આપણે બાપ વગરનું જીવન જીવ્યું હોય ને એની જ ખબર પડે કે બાપ ઊંચી છે. તો હું આવી જી ઘેર તો આ માની શું કર્યું જો મકાઈ કાઢી હે તો ફૂલી નાખી હતી તો માની ડૂડિયું હપારી કરી. તો જો આ જયપાલની મહિપાલની એ ભણી બેઠા તો હું લાવી હું આ જયપાલ હારું ની મહિપાલ હારું ડોગરું તો આલ્યું હે એણોને હાલજો એમ કરીને આમ હું હાલું તો કેટલા ખુશી. આ જો કેટલા રાજીથી જ જાય. જો હબરનો મેં કોમી જતો ને તો તારી ઘેર આવ્યો અહીં તો તારી ઘેર આવતામાં
આ જયપાલની મહિપાલની એ બધા ભણવા બેઠા હી એટલી સારું લાગ્યું કે અમે કોમી જઈએ તો એ સીઓ ભણી ને એણોનું કોમ કરી એમ કરીને તો આપણે ચોહક મહેનતી હેજીને આવીએ તો સીઓ એમનું કોમ કરતો હોય તો આપણને મનમાં સારું થાય ને મહેનત કરતા આપણને સારું લાગે. તો દોસ્તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતો. બાય.